જય સિયારામ મિત્રો, આજે આપણે જોશું કે મશીનની સર્વિસ કેમ કરવી. ટ્રીમર હોય ને એની તો પહેલાં આપણે છે ને સ્ક્રૂ ખોલવાનું ટ્રાય કરીએ. ઓલા કદાચ મશીનવાળાએ બહુ ફિટ કરી દીધું સ્ક્રૂ, એટલે આપણે પ્લસમાંથી માઇનસ ઉપર આવ્યા તો શું જરાક ફેર પડે. દમ તો લગાડ્યું પણ હવે જોઈએ. હા, ખુલી તો જાય જો ભાઈ. હા, ખુલી ગયું. ફોરા પછી સ્ક્રૂ ખોલી ને એક સાઈડમાં રાખી દેવાના, ખોવાય નહીં, ધ્યાન રાખવાનું. બાકી ગોતવામાં વાંધો આવશે. આ છે ને ઉપરની બ્લેડ છે, પછી આ બીજી છે એ નીચેની બ્લેડ આવે. એનાથી બે ટૂંકમાં હામે ઘસાય ને એટલે વચમાં વાળ આવે, ગયો કપાઈ જાય. વાળ હોય કે ચામડી વચમાં આવે ને તો પૂરું થઈ જાય, એટલે ધ્યાન રાખવું તમારે. બીજી છે ને અંદર એક મહત્ત્વની સ્પ્રિંગ આવે. હા, પછી આ વાણીવાળું હોય એનાથી વાળ કાઢી લેવાના. જો કેટલો ઢગલાબંધ વાળ નીકળાય, કેટલા જણાના વાળ હિસ્સામાં એ કરે. પછી પીછી લઈને આવી રીતના સાફ કરી નાખવાનો, હટ કરતું. પછી મોટર ઓલી છે ને એ મોટર છે, દાણા જેવું દેખાય ને મોટર છે મોટું. ચેક કરીને જોઈ લેવાનું, જો ચાલુ છે કે નહીં બરાબર. હા, રેડી. આ મશીનમાં છે ને બેટરી ઉતરી જાય એટલે જોવું પડશે, બદલાવવી પડશે બેટરી. આ છે ને સ્પ્રિંગ. હવે આ બધી સ્પેર પાર્ટ પહેલાં ટૂંકમાં સાફ સફાઈ કરી લે તો હું પાછું ફિટ કરવામાં વાંધો ન આવે. આ અંદરની બ્લેડ છે. બ્લેડનું સેટિંગ કરતાં આવડી જાય ને એટલે કટિંગ થાય એક નંબર, જેવું સ્લોપ કરવું હોય એવું. આ મેઇન બ્લેડ છે, માથું છે. વાળને ક્યાંક ઠેકાણે નાખી દે, સ્ક્રૂને સાચવીને રાખજો ભાઈ. હા, ખેરી નાખવાના, બીજું કાંઈ હોય નહીં આમાં લાંબુ. ખરાઈ ગયો ભાઈ. જો આ સ્પ્રિંગ છે ને એને આપણે પહેલાં હરખાઈથી ગોઠવવાની. ધ્યાનથી જોવો ને તો બે ખૂટા હોય સ્પ્રિંગ ભરાવાના. એમાં હરખાઈથી ધીમે ધીમે ખૂંચાડી ને પછી મશીનમાં ભરાઈ દેવાના. મશીનમાં છે ને એનો અલગથી સ્પ્રિંગ રાખવાની જગ્યા હોય, એ રીતના ગોઠવજો. બાકી સ્પ્રિંગ સેજ આડાહવળી થાય ને તો પછી મશીન ફિટ કરવામાં ફીણ આવી રહે, હમું થાય નહીં. પછી એને માથે મેઇન બ્લેડ બેહાડીને ઓલું સ્ક્રૂના ખાંચા આવતા હોય ને એ જોઈ લેવાનું. પછી આવી રીતના ઉપર નીચે કરીને ચેક કરી લેવાનું. પછી જો સ્ક્રૂના ખાડા છે ને એમાં સ્ક્રૂ ભરાવીને ફિટ કરી દેવાનું. બીજો સ્ક્રૂ ફિટ કરવામાં થોડા ઘણા કવરાવ્યા હતા પણ વાંધો નથી, ફિટ થઈ ગયું, રેડી. હવે છે ને હાવ ફિટ નહીં કરવાનું, થોડુંક ઢીલું રાખવાનું. ને બે બ્લેડ વચ્ચે છે ને એકદમ જગ્યા હાવ ટૂંકમાં ભેગી નહીં કરી દેવાની. એમ ભેગી થઈ જાય ને તો ચામડી કપાઈ નાખશે ફૂલ, લોહીની ધાર થાય પછી કહેતા નહીં. એટલે અંદરની બ્લેડ છે ને એ જરાક એવી અંદર રાખવાની તો હું ચીપટી ન આવે. ઘણા કહેતા હોય ને હું તો મશીન વાપરું તો ચીપટી આવી જાય ભાઈ. ફેરવતા ના આવડે તો પછી ચીપટી જ આવે ને. તો આવી રીતના છે ને સેટિંગ કરી જરાક ને પછી સ્ક્રૂ ફિટ કરી લેવાના. બરાબર જોઈ લેવાનું માપ સાઈઝ, કે જરાક એવી અંદર રાખવાની પછી મશીન ચાલુ. હા, રેડી.